જય શ્રી રામ. ગુડ મોર્નિંગ. સવારે મેં કામ પરથી આવી જ હાલતમાં નીકળી ગયો ઘરે નહાવા માટે, કારણ કે નાઈને આવવાનું છે પાછું કામ પર. ઘરે જઈને થોડીક વાર આરામ કર્યો, પછી જમી લીધું. જમીને પછી ખાધા ફણસ અને ટિફિન લઈને આવી ગયો બહાર ને બુટલેગરને લઈને નીકળી ગયો કામ પર જવા માટે. અહીંયા ચાલુ છે ધોધમાર વરસાદ. ત્યાર પછી પીધી ચા. ઓહો શેર, જિંદગીમાં ખાલી આ ભાઈને શાંતિ છે. અહીંયા ચાલતું છે કાંટાની સાફ સફાઈનું કામ ને મેં આ ભાઈ લોકોને જોતા છે કે કામ કેવું કરતા છે. પછી મેં ગયો બહાર મોગરાના ફૂલનો નશો કરવા માટે, પણ મોગરાનું ફૂલ જ નહીં મળ્યું ને એવામાં બપોરે જમવાનો ટાઈમ બી થઈ ગયો હતો, એટલે જમી લીધું. અહીંયા ચાલતું છે ફોકલેન્ડથી રસ્તો બનાવવાનું કામ. અને આ ભાજીને તમે કઈ ભાજી કહી તે કોમેન્ટ કરજો, કારણ કે આ ભાજીનું શાક બી બને અને મુઠિયા પણ બને. ઓહો જાડિયા. પછી સાંજે પીધી ચા ને પાછો આવી ગયો અહીંયા રસ્તો બનાવવાનું કામ ચાલે એ કામ જોવા. ને મારા આઈફોનમાં ચાર્જિંગ પડી ગયેલું હતું, એટલે એન્ડ્રોઈડમાં કેબલ નાખ્યો અને આઈફોન ચાર્જ કર્યો. પછી છૂટીને મેં નીકળ્યો કામ પરથી ઘરે આવવા માટે, અને ઘરે આવીને આપણી રામપેરને લઈને નીકળી ગયો દોસ્તો લોકો પાસે બેસવા. અહીંયા ગેમ રમીને થાક્યા અને 2 કલાકથી બેસેલા છે, પણ વરસાદ એટલો જોરદાર આવે કે ઘરે બી જવાય. એવામાં આ ભાઈ પર છત્રી મંગાવીને મેં નીકળી ગયો ઘરે રેનકોટ લેવા. ઘરેથી રેનકોટ લાવીને પહેર્યો ને આ ભાઈને છત્રી આપીને નીકળી ગયો પાછો ઘરે જવા માટે. આ છે આપણી રામ પ્યારી, જેણે મને વરસાદમાં ફસાવી દીધેલો હતો.